રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી હેડ પોસ્ટ ઓફિસને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાનો મળેલો ઈમેલ. નવસારીના ચારપુર વિસ્તારમાં અતિ જર્જરિત ગણેશ ડાયમંડ બિલ્ડિંગ બનેલી અતિ જોખમી. વિસ્તારના લોકોની બિલ્ડિંગ તોડી નાખવાની માંગ. ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ હટાવાયેલા દબાણો. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મેયર કમિશનર. મેનહોલની નબળી કામગીરી સામે જવાબદારો સામે લીધેલા પગલાં. નવસારીની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી હતી. આ ધમકી ખાસ કરીને પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને મોકલવામાં આવી હતી. ધમકી મળતા જ કલેક્ટર અને પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. નવસારી હેડ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર ઇમરાન ખાન પઠાણના જણાવ્યા અનુસાર બુધવાર 15મી જુલાઈના રોજ સવારે આશરે 11 વાગે વડી કચેરી તરફથી એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસ પ્રશાસને તાત્કાલિક નવસારી SP અને કલેક્ટરને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ પ્રશાસન, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે તાત્કાલિક હેડ પોસ્ટ ઓફિસ પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓએ તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોસ્ટ ઓફિસના સ્ટાફની હાજરીમાં પાસપોર્ટ ઓફિસ સહિતના તમામ વિભાગોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બપોર સુધી ચાલેલા આ ચેકિંગ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. આજ રોજ તારીખ 15મી જુલાઈ બુધવારના રોજ અમને અમારી વડી ઓફિસથી સવારે મેલ આવ્યો હતો લગભગ 11 વાગ્યાની આસપાસ, અને એમાં બોમ્બ થ્રેટ પાસપોર્ટ ઓફિસ, ખાસ તો પાસપોર્ટ ઓફિસ માટે હતો. પણ તે છતાંય અમે અમારા રીતે એમાં કાર્યવાહી ત્વરિત કરીને SP સાહેબને અને કલેક્ટર સાહેબને જાણ કરી છે મેલ થ્રી, અને એ લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને એમની બોમ્બ સ્કોડ છે, ડોગ સ્કોડ છે એ અને ફાયર ડિપાર્ટમેન્ટને બી અહીંયા અમારી હેડ પોસ્ટ ઓફિસ ખાતે હાજર રાખ્યા હતા. અને એ બધાની હાજરીમાં અને અમારા સ્ટાફની હાજરીમાં મેં પોતે પણ બધી અમારી ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, પાસપોર્ટ ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, અને તેમાં એવી કોઈ શંકાશીલ વસ્તુ અમને મળી નથી. જી, એટલે અમને આજે કાર્યવાહી કરવા માટે લગભગ 1:30 વાગ્યા સુધીનો ટાઈમ લાગ્યો હતો, અને હવે અમને પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવું મળી ગયું છે કે હવે કોઈ વાંધા જેવું નથી. એટલે હવે અમે પોસ્ટ ઓફિસને અત્યારથી ચાલુ કરી રહ્યા છીએ. નવસારી શહેરમાં અમરદીપ એપાર્ટમેન્ટ જેવી જ ઘટના બનવાની રાહ મહાનગરપાલિકા જુએ છે. ચારપુલ વિસ્તારમાં 50 વર્ષથી વધુ જૂની અતિ જર્જરિત થયેલી બિલ્ડિંગ ભયજનક હોવા છતાં તંત્ર નિદ્રાધીન છે. વિજલપુરના અમરદીપ એપાર્ટમેન્ટ એક તરફ જમીનમાં બેસી જતા અફરાતફરી મચી હતી. 24 પરિવારો ઘરવિહોણા બન્યા છે. શહેરમાં આ પ્રકારની સૌથી વધુ ભયજનક મિલકતો છે જે મોટા અકસ્માતે નોતરી શકે છે. નવસારી શહેરના ચારપુલ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ ગણેશ ડાયમંડ નામની અતિ જર્જરિત બિલ્ડિંગ આવેલી છે. આ ગણેશ ડાયમંડ બિલ્ડિંગની 50 વર્ષથી પણ જૂની છે. અતિ જર્જરિત થયેલી ગણેશ ડાયમંડ બિલ્ડિંગ હવે ભયજનક થઈ છે.
જે પ્રકારે અમરદીપ એપાર્ટમેન્ટમાં મોટી હોનારત થતી રહી ગઈ તે રીતે આ બિલ્ડિંગ ક્યારેય પણ કકડભૂસ થાય તેમ છે. આ બિલ્ડિંગના અડોશ પાડોશના રહીશોએ મહાનગરપાલિકા તંત્રને વારંવારની રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. અતિ જર્જરિત થયેલી ગણેશ બિલ્ડિંગના ટેરેસનો ભાગ તૂટી ગયો છે. દરેક ફ્લેટમાં બિલ્ડિંગના પિલ્લરોના સળિયા દેખાય છે. આ માર્ગ ઉપરથી પસાર થતાં લોકો ઉપર સ્લેબના પોપડા તૂટેલી બારી નીચે પડે છે, જે ભયજનક છે. ગણેશ ડાયમંડ બિલ્ડિંગમાં કેટલાક પરિવારો મજબૂરીવશ થઈ જીવના જોખમે રહે છે. આ વિસ્તારના લોકોની માંગણી છે કે મહાનગરપાલિકા તંત્ર ગણેશ ડાયમંડ બિલ્ડિંગ અતિ જોખમી હોય તાત્કાલિક તોડી નાખવા જણાવે છે. આ દૂધ ધંધો કરવા આવું અને બીક બહુ છે અહીંયા. આ ઉપર પડવાની ક્યારે પડે એ કઈ ભરોસો નથી. પથરા પડે નગરપાલિકાને શું કહેશો? તો તોડાવી નાખો, હટ પાર આવે ઉપરથી 2-4 માળ તોડાવી નાખો, કાઢી નાખો. गणेश डायमंड लुंचुकुई रोड पर है ये, और नीचे ऊपर से जो पूरा खंडर हो गया और ऊपर से जो कांच वाच और ऊपर से गिर रहा है और ऊपर से सारे लोग खाली कर करके चले गए हैं. और बाहर कस्टमर आते हैं तो ऊपर से कांच गिरते हैं, कभी पत्थर गिरता है, कभी खिड़कियां गिरती है. तो ये विजलपुर में जो अपने अमरदीप अपार्टमेंट जो गिरा है वैसा ही कंडीशन होने वाला है. और जान माल का भी हम जोखम है उसमें, और कस्टमर को भी डर लगता है और कस्टमर आना भी धीरे धीरे बंद हो गया है. तो इसकी हमें थोड़ा सरकार से निवेदन है कि लोग रहते हैं इसमें? हाँ, रेत नहीं, खाली करके चले गए. 1-2 अपार्टमेंट में ही है, ज्यादा कुछ नहीं है इसमें, मतलब कि 1-2 फ्लैट में ही है, बाकी खाली करके चले गए. અમે અમારી બિલ્ડિંગ બાજુમાં જ છે, નાસિર ખાન બગીવાળા 4 પુલ પર અમે રહીએ. 70-75 વર્ષ જૂની આ મિલકત છે. એકદમ ખંડેર થઈ ગયેલી છે. ઉપરના સ્લેબ તૂટી ગયેલા છે. ઉપરના 2 માળા પર તો કોઈ રહેતું જ નથી. અને બાજુમાં આ ઉપરથી પથરા બી પડે, બારી બી પડે ને પાણી બી બધું અમારી બિલ્ડિંગમાં આવે, બાજુની બિલ્ડિંગમાં. અમને બી નુકસાન છે. ને અહીંયા જેટલા બી જે માણસ ઉપર રહેતા હતા એ તો ચાલ્યા ગયા. પહેલા મારા પર રહેતા છે ને જાનનો જોખમ લાગતું છે અમને, કેમ કે ગમે ત્યારે બી રાતના બી હવા ચાલે, પવન ચાલે, વરસાદ જોરમાં પડે ત્યારે પથ્થર પડે, બારી પડે, પતરા પડે ને એકદમ ખંડેર. ઉપર તમે જો ને એકદમ ખંડેર થઈ ગયેલી છે. ઉપર માણસ ચડે તો બીક લાગે એવી પોઝિશન છે. ને તમે આની રજૂઆત નગરપાલિકા? હા, કરી અમે 2-3 ફેરી ને કમથી કમ 100 નોટિસ આવેલી છે આ નગરપાલિકાની. પણ કોઈ અમુક આ પહેલા મારા પર અમુક રહેતા છે એ ખાલી નથી કરતા, કેમ કે પહેલો મારો જરાક સારો છે એ હિસાબે. બાકીના 3 મારા તો એકદમ પતી ગયેલા છે, એકદમ ખંડેર છે. ઉપર જવાની બી બીક લાગે. આને શું કરવું જોઈએ? નગરપાલિકાને અમારી રિક્વેસ્ટ છે કે એને આવીને જોઈ ને જો ડિસિઝન એ લોકો લે એના પર અમે એગ્રી છે. હા, આજુબાજુ વાળાને બી તકલીફ છે. જાનમાં ચાલતા માણસ પર બી પથરા પડતા છે. જેવી રીતે અમરદીપમાં થયું એ હિસાબની કઈ મોટી ઘટના થાય એના પહેલા નગરપાલિકા એનું ડિસિઝન લે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ કેટલાક દબાણો હટાવી માર્ગને પહોળો કરવામાં આવ્યો છે. નવસારી શહેરના દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ તરફ જતા માર્ગ ઉપર સવારે 11 કલાકે જ્યારે શાળા, કોલેજો અને નોકરીના સમયે વાહનોનો ટ્રાફિક જામ થતો હોય છે, સાંજના સમયે વેલ્લભ એસ્ટેટ અને રોટરી સર્કલ પાસે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા રહે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ કેટલાક દબાણો તોડી નાખવામાં આવ્યા છે. દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ તરફ જતા માર્ગ ઉપર કેટલાક ઈસમોએ દુકાનો બનાવી પતરાના શેડ આગળ વધાર્યા હતા. કેટલાક રહેઠાણોના ઓટલા બહાર હતા. જ્યાં મુખ્ય માર્ગ વળાંક લે છે તે વિસ્તારમાં ભારે ટ્રાફિક થાય છે, જેથી મનપા અને પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને માર્ગ ઉપરના દબાણો હટાવાયા હતા. નવસારી દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ તરફ જતો રસ્તો એ બહુ સાંકડો છે. અત્યારે અહીંયા ડિમોલિશન ચાલી રહ્યું છે. જે કંઈ દબાણ છે એ દબાણને દૂર કરીને હજુ પણ આ રસ્તાને પહોળો કરીને લોકોને જે સ્કૂલના સમયે અને સાંજના સમયે તકલીફ પડે છે એનું નિવારણ આવે એના માટે કોર્પોરેશન અત્યારે ડિમોલિશનની કામગીરી કરી રહી છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનર દ્વારા શહેરમાં પૂર બાદ તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નવસારી શહેરમાં 2 દિવસના વરસાદમાં શહેર પાણી થયું હતું. શહેરના તમામ માર્ગો, સોસાયટીઓ, શેરીઓમાં પાણીનો ભરાવો થયો હતો. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં ઉણપ દેખાઈ આવતા નવસારીના મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જેબી ઉપાધ્યાયે ડ્રેનેજ બાંધકામ શાખાના અધિકારીઓ અને ઇજનેરોનો ઉધડો લીધો હતો.
મેયર અને કમિશનર દ્વારા જ્યાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં સ્થળ નિરીક્ષણ કરી મેનહોલની કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ફળ જણાતા જવાબદારોની મહાનગરપાલિકામાં બદલી પણ કરી નાખવામાં આવી હતી. જે ઇજનેરના તાબામાં ડ્રેનેજ અને મેનહોલની જવાબદારી હતી તે ઇજનેરો સદંતર નિષ્ફળ નીવડતા મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ પાસેથી વિભાગો આંચકી લેવામાં આવ્યા છે. નવસારીના મેયર અને કમિશનરે શહેરમાં દરેક સ્થળો ઉપર નિરીક્ષણ કર્યું હતું. આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટમાં લોકોને બોલાવીને તરત ને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે. ગત અઠવાડિયે જે પાણી ભરાયેલા હતા એ એરિયાની 2-3 દિવસની મુલાકાત લેવામાં આવે છે અને એ મુલાકાત દરમિયાન ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એ એરિયાની અંદર પરમનન્ટ પ્લાનિંગ કરી અને નેક્સ્ટ યર પાણી ન ભરાય એ માટે આજે વિઝિટ લેવામાં આવેલી અને એ વિઝિટ દરમિયાન જ્યાં જ્યાં ડ્રેનેજ કનેક્શન છે, વોટર લોગિંગના એરિયા છે, સ્ટોર્મ વોટર નાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ કરી અને આપણા આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ દ્વારા ટેન્ડર વ્યવસ્થિત બનાવી અને નેક્સ્ટ યર આ પ્રકારની પરિસ્થિતિ ન નિર્માણ થાય એ માટેનું આજે આયોજન માટેનું વિઝિટ હતી અને વિઝિટમાં અમે આયોજન કરવામાં આવેલું છે. એ સિવાય આ પાછળ શાક માર્કેટના એરિયામાં પણ જે પાણી ભરાય છે એ વસ્તુ પણ જોવામાં આવેલી છે. એમાં ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇન જે ચોકઅપ થાય છે એનું પણ આજે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નવેસરથી એનું આયોજન થાય એ પ્રકારનું બધાને કન્સર્ન એન્જિનિયર્સ અને એને સૂચના આપવામાં આવેલી છે. અને આ જે માર્કેટની પાછળ જે છે લારી એ પણ જે આપણું નવું રંગ વિહારની અંદર માર્કેટ બને છે ત્યાં શિફ્ટ કરાય અને અંદર જે માર્કેટ છે એની અંદર પણ લોકો શિફ્ટ થાય એ પ્રકારનું પણ આપણે આજે વિચાર્યું છે અને એ પ્રકારે એનો અમલ થાય એનો નિર્ણય કરવામાં આવેલ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી હેડ પોસ્ટ ઓફિસને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાનો મળેલો ઈમેલ. નવસારીના ચારપુર વિસ્તારમાં અતિ જર્જરિત ગણેશ ડાયમંડ બિલ્ડિંગ બનેલી અતિ જોખમી. વિસ્તારના લોકોની બિલ્ડિંગ તોડી નાખવાની માંગ. ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ હટાવાયેલા દબાણો. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મેયર કમિશનર. મેનહોલની નબળી કામગીરી સામે જવાબદારો સામે લીધેલા પગલાં. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.